ક્ષત્રિય ઠાકોર સેનાના ગુજરાતના પ્રમુખ, જેણે સમગ્ર ગુજરાતની અંદર 2016 થી કરીને 17ના વર્ષની આજ સુધીમાં સમગ્ર સમાજને એક કરવામાં અને સમાજ તમામ બદીઓમાંથી બહાર નીકળે, કદાચ ગુજરાતનું ગૃહ ખાતું ના કરી કે બધા ડીએસપીઓ ભેગા થઈને ના કરી કે એવડું મોટું કામ એ સમાજ માટે વ્યસન મુક્તિનું કામ કર્યું હોય એવા ગાંધીનગરના ધારાસભ્ય આદરણીય ભાઈ શ્રી અલ્પેશજી ઠાકોર હમણાં આપણી વચ્ચે સંબોધન કર્યું અને જ્યારે આપણા સૌના વચ્ચે પ્રથમ વખત કોટી પહેરીને કીધું કે દીકરો નાન કોની જોડે લડે તો સમાજ જોડે લડે, અને એમણે કીધું કે આજે સમાજ વચ્ચે આવ્યો છું એવા રાજ્ય સરકારના મંત્રી આદરણીય હરૂપજી ઠાકોર, જેણે હમણાં મારી પહેલા સંબોધન કરીને સમાજને આવનાર ભવિષ્ય માટે કરીને સમાજના આગેવાનો સમાજે શું કરવાનું થાય, પોતપોતાની જવાબદારી શું થાય એ જવાબદારી માટે પ્રેરણા પૂરી પાડી અને આપણને સૌને આ એકઠા કર્યા એવા દિયોદરના ધારાસભ્ય માજી મંત્રી આદરણીય કેસાજી ચૌહાણ સાહેબ, જેણે ખૂબ સારી બેટિંગ કરી શરૂઆતમાં અને વર્તમાન સમાજને શું સુધારા લાવવાના છે એનો આપણને સૌને પ્રેરણા પૂરી પાડી એવા કોંગ્રેસના ધારાસભ્ય આદરણીય અમરતજી ઠાકોર, આદરણીય મહેરુજી, આદરણીય પીરાજી, દાતાશ્રી આપણા ભોજન દાતાશ્રી, કેળવણી મંડળના પ્રમુખશ્રી, સ્ટેજ ઉપર બિરાજમાન ઠાકોર સમાજના સૌ સમગ્ર જિલ્લામાંથી વધારેલા સૌ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, આમ તો હવે અમે અલ્પેશજી ઠાકોર બંને ભાઈ બહેન વધ્યા છે એટલે લાંબો ટાઈમ નહીં લઈએ. આમાં જેણે બધા આગેવાનોએ સૂચન કર્યા એનો પાછું રિપ્લાય ન કરીએ એટલે આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. મા જગદંબા સદારામ બાપુના ચરણોમાં પ્રાર્થના કરું કે આપ સૌનું નવું વર્ષ સુખમય, સમૃદ્ધિમય અને જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં ઉત્તર પ્રગતિ કરવા માટેની મા જગદંબા આપ સૌને શક્તિ આપે એવી સદારામ બાપુના ચરણોમાં આપ સૌના વતી પ્રાર્થના કરું છું. અહીંયા એક મંચ ઉપર આવીને તમને બધાને સંદેશો લાવવા બધા એક સાથે તમારી તૈયારી છે ને? મારું બેટું સમાજનો ત્યારે જ્યાં પણ આગળ વધતા હોય એને પીરતાવવા માટેની જવાબદારી આગેવાનોએ ને સમાજની બધાની છે. અને એમાં હું તો અલગ છું. આને પર આનંદ મને કોઈ એમ કે કેમ ગયા હતા એવી પૂછવા માટેની આ તરીવરમાં આજ સુધી હિંમત ચાલી નથી કે તમે સમાજના સંમેલનમાં કેમ ગયા હતા, આ વિચારધારાવાળું હતું આ કેમ ગયા હતા, ફલાણું કેમ ગયા હતા, એ હજી અમને કોઈએ પૂછ્યું નથી. એટલા માટે કરીને એટલો ભગવાનનો આભાર માનીએ કે હજી આ 30 વર્ષ સુધી એક સ્વતંત્ર છે એ વાતનો પણ ખૂબ રાજીપો છે કે સમાજ માટે જ્યારે કઈ કરવાનું થતું હોય ત્યારે કોઈને પણ પૂછ્યા વગર કે મારી પોતાની સમાજ તરીકે જવાબદારી શું થાય છે, ચાહે સમાજની રાજકીય વાત હોય, સમાજના શિક્ષણ માટેની વાત હોય કે સમાજની બેન દીકરીની સુરક્ષા માટેની વાત હોય, તો કમસે કમ એ ગેરીબેન ઠાકોર પોતે અને બીજાને ભલામણ કરીને કેટલી મદદ કરી કે છે એ પોતે કરવા માટેની વ્યક્તિગત રીતે હર હંમેશા આઝાદી રાખી છે. અને હું સમાજને ખાતરી આપું છું કે જ્યારે સમાજની અસ્તિત્વની વાત આવે, બેન દીકરી માટેની વાત આવે, શિક્ષણ માટેની વાત આવે, સમાજની એકતા માટેની વાત આવે તો અમે કઈ જન્મ લીધો એ ટાઈમે કોઈ પક્ષમાં નતો લીધો, ભાજપમાં નતો લીધો, કોંગ્રેસમાં નતો લીધો અને બીજા કોઈમાં નતો લીધો, સમાજમાં જન્મ લીધો છે. અને સમાજની વાત આવે એ ટાઈમે સમાજથી ક્યારે પાછા ભૂતકાળમાં રહ્યા નથી અને ભવિષ્યમાં નહીં રહીએ એની હું સૌને સ્ટેજ ઉપરથી સમાજને સૌને ખાતરી આપું. રાજકારણ એ સમાજ માટે જરૂરી છે સાહેબ. આજે આટલા ધારાસભ્યો બેઠા છે, મંત્રી છે, સંસદ છે, પોતપોતાના વિસ્તારની અંદર ધારાસભ્યની ગ્રાન્ટનું હોય, સંસદ સભ્યની ગ્રાન્ટનું હોય, એ ઘરના ભૂવા બેહાડેલા હોય તો દોડતા દોડતા નાળિયેર એ થોડું ગરહામું થાય કે ના થાય? આજે હું સંસદ સભ્ય છું તો બનાસકાંઠાની અંદર વધારે ના કરી તો મને 5 કરોડ ફંડ મળે છે
તો એમાં વરે 1 કરોડ રૂપિયા તો સમાજના શિક્ષણમાં આપી દઉં કે ના આપી દઉં? તો કમસે કમ 5 વર્ષે તો 5 કરોડ રૂપિયાની તો સમાજને મદદ થાય કે ના થાય? આ વિચાર એ સમાજ માટે અને ચૂંટાણા પછી એનું પાલન કરીને એ પૈકીનું વર્તન કરીને કામ કરવું એ અમારા સૌના માટેની જવાબદારી છે. અને એ પૈકીનું કામ એ શિક્ષણનું હોય, સમૂહ લગ્નનું હોય, સમાજની એકતાનું હોય, વ્યસન મુક્તિનું હોય. આ વ્યસન મુક્તિ માટે કરીને મેં અગાઉ કીધું એ પ્રમાણે કે ખાલી 12 મહિના 6 મહિના એ આખે સમાજે એમ નક્કી કર્યું હતું ને કે પગ ઘસીને મરી જવું છે પણ દારૂ નથી પીવું. તો સવારે 7 વાગે જેને દારૂ વગર નતું ચાલતું ને ઈયાણીએ નાખી દીધું. સમાજનો આદેશ થયો હતો કે મારે સમાજ ભેગું રહેવું છે. અને હું આ જાહેર સ્ટેજ ઉપર કહું છું કે કોઈ પણ શરૂઆત જે સુધારા કરવાના હોય, સમાજના રીત રિવાજો માટેની વાત હોય, એ આગલી વાડો તો લોહી નીકળશે. બાકી તમે એમ કહેતા હોય કે તમને કોઈ વહીવટી તંત્ર આવીને મદદ કરે, કોઈ તમને બીજા આવીને મદદ કરે, તો એ વસ્તુ તમારે ખાલી વિચારને આઝાદ રાખવાની છે. આ સમાજે નક્કી કર્યું તો 1 કે 12 મહિનાની અંદર આખા ગુજરાતની અંદર દારૂ બંધ થયું. ગામડે એની કમિટીઓ બની. ગામમાં દારૂ પાડે કે કોઈ પીએ તો એનો દંડ નક્કી કર્યો હતો. તો લાખો રૂપિયા ગામોની અંદર ભેગા થયા હતા. એ જો ગામે નક્કી કરે, સમાજ નક્કી કરે અને જો એ પ્રમાણેનું વાતાવરણ થાય તો એ હિસાબે આજે લાખો કરોડો રૂપિયાનો સમાજને ફાયદો થયો તો કે નતો થયો? એટલી શાંતિ થઈ ગઈ. અને બૈરા તો એટલા રાજી થયા હતા કે અલ્પેશભાઈનું હાથે બહુ સારું થાતું કે આ દારૂના ત્રાસમાંથી છોડાય. હવે પાછું એવું કરવું પડે છે. હવે પાછું વધારે પડતું અત્યારે મારું બેટું હોનું સાથી મોઘું એટલું થયું એની હાથે મારે કોઈ વહીવટી તંત્રની વાત નથી કરવી, પણ જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ કુરિવાજો હોય, વ્યસન હોય કે કોઈ પણ પ્રકાર હોય, મેં અગાઉ કીધું એમ કે જાતે મનથી નક્કી કરવું પડશે, સમાજે નક્કી કરવું પડશે, આગેવાનોએ નક્કી કરવું પડશે. શું તમને પોલીસ આવીને એમ કહે છે કે તમે દારૂ બંધ કરો? તમને કોઈ ડીએસપી કહે છે? કોઈ તમને પીઆઈ કહે છે? તો ઠાકોર સમાજ દારૂ પીવાનું બંધ કરે ને અને આ વ્યસનોમાંથી, બધીઓમાંથી, અમુકમાંથી નીકળી જાય ને તો આ ત્રણના ધોરણના રોજગાર ઉપર મોટી અસર પડે. એક પ્યારી પોલીસ, વકીલ અને આ ડોક્ટર, આ ત્રણમાં તો મંદી આવે ને આવે. ભાઈ કહેવાથી દારૂ પીએ એટલે બાજે ઝઘડા થાય એટલે પોલીસ કેસ થાય એટલે વકીલ ગોતવો પડે અને એના વચ્ચે પાછું વધારવાનું હોય તો ડોક્ટર લાવો. વાત હાજી ખોટી? આટલા તો બાંધેલા. જો એક જણો દારૂ પીને કઈ કરે તો બધા 4 જણાની 4ની પ્રોસેસમાંથી પસાર થવાનું પાકું ને. આટલા ઠેકાણી દો તારે એનો છુટકારો થાય. એટલે મારી આપ સૌને વિનંતી છે કે આપણે આ 4ના ધંધો રોજગાર કરતા હોય ને બીજી રીતે ધંધો રોજગાર મળી રહે છે. ચાહે વકીલ હોય તો કોકના સમાધાન માટે મળી રહે છે, ડોક્ટર હોય તો એની મેડિકલની સુવિધાઓ માટે પણ મળી રહે છે. પણ આ રીતે વર્ગ વિગ્રહ કરીને, સમાજમાં વેરવિખેર કરીને આ પ્રમાણેનું થતું હોય ત્યારે એને રોકવા માટેની જવાબદારી છે. આજે ઘણા આગેવાનોએ મને સાહેબ કીધું કે સમાજના બંધારણ માટેની જરૂર છે. જેમ સાહેબે ખાતરી આપી કે આ બંધારણ એ ભાષણથી બંધારણ નથી થવાનું. આપણે ખોડિયાર વરાણા જ્યારે બંધારણ કર્યું એ ટાઈમે 1 અઠવાડિયું એનું સંશોધન કર્યું હતું. આજે આપણા કાંકરેજના રિવાજ અલગ હોય, થરાદના રિવાજ અલગ હોય અને બેવા જેટલા પંથક છે એ તમામ પંથકના આગેવાનો બોલાવવા પડે, એના બુદ્ધિજીવી વર્ગના બધાને બોલાવવા પડે. 1, 2 કે 3 દિવસ એની શિબિર થાય. શિબિરની અંદર એના મુદ્દાઓ ચર્ચાય અને ચર્ચા પાસે એને સમર્થન આપવા માટે કરીને આખો સમાજ ભેગો કરવો પડે. આગળ તમે એમ કીધું કે ભાઈ આપણે બંધારણ તો 2-3 વખત બનાવ્યું, એમાં ઘણા બધા ગામોની અંદર એનું પાલન થાય છે અને ક્યાંક નથી થતું. આપણે એવું નક્કી કર્યું હતું કે મરણ પ્રસંગે કોઈ પણ વડીલનું કે ઘરે મૃત્યુ થઈ જાય કે ગમે એવું હોય તો તમારે મહિના એ માત્ર ખીચડી, કઢી અને ઘી કે તેલ આ વાપરવું. તો આજ મોટા ભાગના ગામોની અંદર એનું બંધારણ આજે છે. અને જ્યાં આ તો કેવી વાત કરે, કોઈ સમાજનું બંધારણ લઈને આવે, એનો સુધારો લઈને આવે તો પછી
જે એનો ભંગ કરવા વાળો છે એને એટલી સમજણ હોવી જોઈએ કે હું આ નાથ બારો નાથ, જ્યારે નાથે નક્કી કર્યું હોય અને નાથ બારો થાય, ભૈયા બારો થાય અને છતાંય નાથ બારો ના માનતો હોય ને તો એના બાપને અહીંયા કે જેના મોત થયું હોય ત્યાં સમાજના બંધન બારો થાય તો એના ભાઈએ કુટુંબી હાગેવાલે જે સમાજે નક્કી કર્યું ને એટલી વસ્તુ ખાવાની, બાકીની થાળીની અંદર લેવાની જ નહીં. એટલે ઓટોમેટિક આ બધું બંધારણ વ્યવસ્થિત થાય કે ના થાય? પણ આ તો આપણે બધે ભેગા જે બનાવ્યું હોય ખાવા માટે બેહીને બોલાને અસર જ ના થાય, પણ એને ચોટ લાગવી હોય, એને અહેસાસ થવો જોઈએ કે ભાઈ મેં આ બંધારણ તોડ્યું એટલા માટે કરીને આ સમાજના હગાવાલા કે કુટુંબવાળા જે વસ્તુ મેં વધારાની બનાવી ના જમે. એના કરતા પણ સૌથી મોટા પડકાર સમાજ માટે એ આ બેન દીકરીઓની સુરક્ષા માટેનો અલ્પેશભાઈ આ વર્તમાન સમયમાં મોટો પડકાર છે. અને પડકાર કેવો છે કે લવ મેરેજ કરતા પણ અત્યારે ખતરનાક સમાજને વેર વિચાર કરવા માટેનો જો કાયદો હોય તો આ મૈત્રી કરાર છે. બે છોકરાની માં હોય, અને છોકરા લગ્ન કરેલા હોય અને ઘરે છોકરા નાના હોય અને બાપ એ કરગરતો હોય, છોકરા પોલીસ સ્ટેશનમાં જઈને કરગરતા હોય તો કે મારે તો અહીંયા જ આવું છે, છોકરા કન નથી રહેવું. આ સૌથી ખરાબ કાયદો છે કે નહીં? પેલું સમાજને એ નક્કી કરવું પડશે કે આપણા સમાજમાં જે દીકરાએ લગ્ન કરેલા હોય અને મૈત્રી કરાર હેઠળ કોઈ દીકરીના લગ્ન કરેલા છે અને એને મૈત્રી કરાર હેઠળ લઈને આવે અને અથવા આવું કૃત્ય કરે ને ત્યારે 500 જણા જઈને એના ઘરે જઈને બેસી જવું જોઈએ અને 500 થી 1000 જણા લઈને એને અહીંયા લઈને બેસી જવું જોઈએ. એની સામે તમે આક્રમક નહીં થો તો સમાજ આખો વેર વિખેર થવાનો છે. અને મોટા ભાગે આ સમાજમાં દીકરીઓની અછતના કારણે ત્યાં ખાટા પાટાની પ્રથા થઈ છે અને ખાટા પાટાની પ્રથા ચાલુ થઈ છે ત્યારે જે નિર્દોષ છે એને પણ આ દેવોની લઈ જાતી છે. એના હિસાબે આનું ઘર પણ ભાગે છે. વાત સાચી ને ખોટી? એટલે એક ઘરને બે અને એના આજુબાજુ સંકળાયેલા હોય એ બધાને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. એટલે આવનાર સમયની અંદર સરકારના કાયદા ગમે હોય હું અભિનંદન આપીશ. હમણાં તમારા